નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાયફોન એગ્રી બાયોટેકમાંથી સોહિલ મેસવાણીયા અને આજે આપણે ખંભાળિયા તાલુકાની વિઝિટમાં છીએ કે જ્યાં જીરાના પ્લોટમાં આપણું પ્રોટેક્સ અને નિંજાનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો ખેડૂત પાસેથી આપણે અભિપ્રાય જાણશું કે આ જોડી નંબર 1 નો ઉપયોગ કરવાથી તેમને શું ફાયદો જોવા મળેલો છે. તો સૌપ્રથમ તમારું નામ જણાવજો. મારું નામ છે ડાભી પ્રફુલભાઈ દેવરાજભાઈ, આપીવાડી હર્ષદ. બરોબર છે. તો પ્રફુલભાઈ, આપણે આ તમારું જીરું છે એમાં તમારે શું પ્રશ્ન આવેલો હતો? મેન પ્રશ્ન સુકારાનો પ્રશ્ન હતો કે 70% જેવો સુકારો આવ્યો હતો. બરોબર, 70% સુકારો હતો. અને સુકારો આમ કેટલાક પ્રમાણમાં જોવા મળતો? ટૂંકમાં પાવરફુલ આપણે કે આજે હોય એથી સવારે ડબલ વધી જાય. બરાબર છે, ડબલ વધી જાય, સુકાઈ જાય ટૂંકમાં. અને તમારો છેલ્લો નિર્ણય શું હતો આ જીરાના પ્લોટમાં? રોટાવેટર મારવું છે. હવે ટૂંકમાં જીરું ફેલ થઈ ગયું. જીરું ફેલ થઈ ગયું અને ખેડૂત મિત્રનો આપણો છેલ્લો નિર્ણય હતો કે આમાં રોટાવેટર મારવું છે. તો રોટાવેટરની જગ્યાએ તમે શું આમાં મારેલું છે અત્યારે? આજે આ જે પ્રોડક્ટ છે, પ્રોટેક્સ અને નિંજા. તો આ પ્રોટેક્સ અને નિંજાનો ઉપયોગ કર્યા પછી તમને આમાં શું રિઝલ્ટ જોવા મળેલું? 2 દિવસ બાદ સુકારાનું કોઈ એક છૂટું જતું નતું. ટૂંકમાં અમને તો સોલિડમાં સોલિડ સારામાં સારું રિઝલ્ટ મળ્યું કે સુકારો તો અટકી ગયો અને જે છોડ સુકાઈ ગયો તો એમાંથી નવી ફૂટામાં જોવા મળે છે. તો આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ કે જે પ્લોટ આમાં સારામાં સારો હતો એ સુકારાને લીધે વેરાઈ ગયો હતો અને સુકારો તો અટકી ગયો છે. એ સિવાય આપણે જોઈ તો સુકાઈ ગયેલા છોડ પણ એકદમ લીલા અને નવી ફૂટ જોવા મળેલી છે. તો આપણે આમાં આનું માપ કેટલું રાખેલું છે પ્રોટેક્શન ને નિંજાનું? એકરે 500 ગ્રામ. એકરે 500. તો અન્ય ખેડૂત મિત્રોને આપણે સુકારા માટે આ 2 દવાની ભલામણ આપણે કરી શકીએ? કરી શકાય ને. ધન્યવાદ.